નમસ્તે બેટા, 12મા ધોરણમાં આપણે આ દ્રાવણનો જે લેસન ચાલી રહ્યો છે એની અંદર આજે નવો ટોપિક લઈએ અને એ ટોપિક છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. હવે ટોપિકનું નામ સાંભળતાની સાથે જ પહેલાં તો દરેક બાળકોને એવું થાય કે આ સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? દ્રાવણને સંખ્યા સાથે શું લેવા દેવા ભાઈ? આ શું વળી દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ? એનો મતલબ આવો વિચાર કરતાં પહેલાં એવું વિચારો બેટા કે દ્રાવણમાં કોઈક સંખ્યા ઉપર આધારિત, એનો મતલબ કે સંખ્યા કાંઈક છે તો એ સંખ્યા શાની છે, કેટલી છે, શું છે, એના વિશે વિચારીએ તો વધારે થોડુંક એક ટોપિક ક્લિયર થશે. તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો હું તમને બહુ ઇઝી વેથી બતાવીશ અને એકદમ સારામાં સારી ટ્રીક આપીશ, જેથી કરીને JEE નીટમાં આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવ્યો તમે આમ આપીશ, આમ આપી શકશો જવાબ. જો હવે દ્રાવણ માટે પહેલાં હું દ્રાવક લઉં. ચાલો, આ દ્રાવક છે મારી પાસે. ઓકે, દ્રાવક, આ દ્રાવક લીધો મેં. એની અંદર હું દ્રાવ્ય નાખું. દ્રાવ્ય મેં નાખ્યો. ઓકે, જનરલી અબાષ્પશીલ દ્રાવ્ય હોય અને દ્રાવક બાષ્પશીલ હોય એના માટે વિચારજો એટલે વધારે ખ્યાલ આવશે. તો દ્રાવક લીધો, એમાં મેં દ્રાવ્ય નાખ્યું, બરાબર. અને થયું શું? તો કે મને અહીંયા અત્યારે દ્રાવણ મળ્યું, દ્રાવણ મળેલું છે. ઓકે, હવે જે દ્રાવક હતો ત્યારે ઉપરના ભાગમાં એની બાષ્પ બનશે. અચ્છા, દ્રાવણ છે તો એ બનેલું છે તો એની ઉપર પણ એની બાષ્પ હશે. એ બાષ્પથી ઉત્પન્ન થયેલું દબાણ, જે અહીંયા દબાણ હશે એ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાશે અને અહીંયા ઉત્પન્ન થશે એ દ્રાવણનું બાષ્પ દબાણ કહેવાશે. આ તો મેં ખાલી એક ગુણધર્મ કયો? બાષ્પ દબાણ. દ્રાવક અને દ્રાવણ, જે દ્રાવક હતું એમાંથી દ્રાવણ બન્યું, એને ઘણા બધા ગુણધર્મો હોય. કયા? જેમ કે એની વહનશીલતા, ગલનબિંદુ, ઉત્કલબિંદુ, વક્રીભવનાંક, અભિસરણ દબાણ, ઉત્કલબિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો, બાષ્પ દબાણ, અભિસરણ દબાણ, કેટલા બધા આના ગુણધર્મ. જેટલા દ્રાવકના ગુણધર્મો છે એટલા દ્રાવણના ગુણધર્મો હશે. સીધી વાત છે. આને પણ કંઈ ગલનબિંદુ, પહેલાંના કંઈ ગલનબિંદુ, આને ઉત્કલબિંદુ તો પહેલાંની ઉત્કલબિંદુ, આની વહનશીલતા, પહેલાંની વહનશીલતા, પહેલાંની વક્રીભવન, આની વક્રીભવન, આની ધ્રુવીય ક્ષમતા, પહેલાંની ધ્રુવીય, બધી વસ્તુ ગુણધર્મો આને જે હશે એ બધા પહેલાંને હશે. ઓકે, ક્લિયર થયું? હવે જો આના 4 ગુણધર્મો એવા છે કે જે દ્રાવણ બને ને બદલી જાય. બધાના બદલે 4 ગુણધર્મો બદલી જાય. કોના? દ્રાવકના 4 ગુણધર્મો દ્રાવણ બને ને એટલે બદલી જાય. અચ્છા, એ કયા ગુણધર્મો એ હું તમને કહું. એના માટે એક ટ્રીક આપો. જો ધારો કે તમારી 5 માર્ચે બોર્ડની એક્ઝામ છે અને કાલે 5 માર્ચે સમજો, અને આજે તમે રાત્રે એપાર્ટમેન્ટમાં નીચેના ભાગમાં તમારો બ્લોક છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે વાંચો છો, કાલે કેમેસ્ટ્રીનું પેપર છે, વાંચો છો, અને બાજુમાં જસ્ટ રાતે 2 વાગ્યાનો સમય છે અને કૂતરાએ ચાલુ કર્યું, આવું ચાલુ કર્યું. તમને કેવું થાય? અરે યાર, હજી કેટલું બાકી છે? પાછું ચાલુ કર્યું, અરે યાર. તમે ગુસ્સે થઈને ધીરેથી ડોર ખોલ્યું, બહાર નીકળીને આટલો મોટો એક લાકડીનો દંડો હતો, એની અંદર ભાઠો ગયો છો, નીચેથી જઈ એકદમ માર્યું તો કૂતરું કરતું નીકળી ગયું. જો આ નાટકમાં ઘણું બધું છે બેટા. તમે જે તમારા હાથમાં લાકડીનો દંડો લીધો ને એને ભાઠો કહો. ભાઠો. તમે શું કર્યું? તમને કોઈ જોવે તો શું કે, કૂતરાને શું માર્યું? ભાઠો માર્યો મેં. અચ્છા, તો તમે બાઠો કેવી રીતે માર્યો? ભાઠાની જગ્યાએ બાઠા કહો. મેં એને બાઠો માર્યો, પણ તમારું ડિરેક્શન કઈ બાજુ હતું? નીચે તરફ. તમે શું કર્યું? આમ કર્યું, એનું ડિરેક્શન થયું નીચે. અને કૂતરાએ મોઢું કેવી રીતે કર્યું? આવું કર્યું. ઓકે, તો આના ઉપરથી જ 2 વસ્તુનું નિર્દેશન તમને થયું કે તમે જે બાઠો માર્યો, બાઠા નીચે એટલે શું? બાષ્પ દબાણ, ઠાર બિંદુ. 2 ગુણધર્મો ઘટે અને કૂતરાએ શું કર્યું? એટલે અભિસરણ દબાણ, ઉત્કલન બિંદુ વધે. ધ્યાન રાખજો. તો દ્રાવણના આ 4 ગુણધર્મોમાં આ 1, 2, 3 અને 4, આ 4 ગુણધર્મો કયા હતા? તો કે બાષ્પ દબાણ. ઓકે, બીજું શું?
ઠાર બિંદુ. ત્રીજું શું હતું? અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ. આ 4 ગુણધર્મોમાં 2 ગુણધર્મ બા ઠા, આ 2 ગુણધર્મ કહો છો એ શું થશે? તમારા ઘટે છે. 2 ગુણધર્મો ઘટે છે. કયા? બા ઠા. તમે એમ કહ્યું ને, એટલે બાષ્પ દબાણ ને ઠાર બિંદુ શું થાય? ઘટે. કોના? દ્રાવણના. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. ઓકે. અને એ પણ આપણને ખબર છે. ધારો કે બાષ્પ દબાણની વાત કરું, ધારો કે આનું બાષ્પ દબાણ 5 બાર હોય, 5 બાર હોય, તો દ્રાવણનું બાષ્પ દબાણ ઓલવેઝ દ્રાવક કરતા ઓછું જ હોય. એટલે આનું બાષ્પ દબાણ કેટલું દેખાડશે તમને? 3 બાર દેખાડશે. એનો મતલબ દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું બાષ્પ દબાણ શું થયું? ઘટ્યું કે નહીં? તમારી ટ્રીકમાં શું છે? બાષ્પ દબાણ કેવું થયું? દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું બાષ્પ દબાણ કેવું થયું? ઘટ્યું કે નહીં? એવી રીતે સેમ ટુ સેમ આનું જે ઠાર બિંદુ હશે એના કરતાં બનેલું દ્રાવણ છે એનું ઠાર બિંદુ પણ નીચું જાય. જેમ કે આનું 0 છે તો એનું -5 કે -3 જતું રહેશે. ખબર પડી? આ રીતે 2 ગુણધર્મો ઘટ્યા અને દ્રાવણના 2 ગુણધર્મો વધે. 2 કયા? તો કે બીજા તમારે કયા હતા? અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ. એટલે 2 ગુણધર્મો કેવા થાય? અ ઉ એટલે અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ શું થાય? અ એટલે અભિસરણ દબાણ, ઉ એટલે ઉત્કલન બિંદુ, બા એટલે બાષ્પ દબાણ અને ઠા એટલે ઠાર બિંદુ. ખ્યાલ આવી ગયો? આમ બેટા આ ટ્રીકને ધ્યાનમાં રાખજો. હવે હું થોડા તમને નીટના બેઝથી અને જેડબલના બેઝથી થોડા ક્વેશ્ચન કરાવું, પણ એની પહેલાં ક્લિયર કરો. પહેલાં હવે તમારી પાસે ફરીથી પાછું રિવિઝન કરું છું. દ્રાવક ભરેલું હતું, એમાં દ્રાવ્ય નાખ્યું, દ્રાવણ બની ગયું. દ્રાવણ દ્રાવકના ઘણા બધા ગુણધર્મો છે, એમાંના 4 ગુણધર્મો દ્રાવણ બને ને એટલે બદલી જાય. બદલી જાય એમાંના 4માં શું થાય? 2 ઘટે અને 2 વધે. કોના? દ્રાવણના. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. ખ્યાલ આવી ગયો? કયા 2? તો આપણી પાસે રીત છે. કૂતરાને શું કર્યું? બાઠા ઔ. એટલે દ્રાવણના 2 ગુણધર્મ ઘટે. કયા? બાષ્પ દબાણ ઠાર બિંદુ ઘટે અને ઔ એટલે અભિસરણ દબાણ ઉત્કલન બિંદુ વધે. કોના? દ્રાવણના. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. ધેટ્સ ઓલ. ક્લિયર થયું? ઓકે. હવે પ્રશ્ન એ થાય કે સર તમે એમ કહો છો, તમે મને એવું પૂછો, ચાલો એવું કહો છો કે આના બાષ્પ દબાણ ઠાર બિંદુ ઘટે છે. માની ગયા, અમને ખ્યાલ આવી ગયો. દ્રાવણના બાષ્પ દબાણ આની સાપેક્ષે, ઠાર બિંદુ આની સાપેક્ષે ઘટવાના છે. અભિસરણ દબાણ આનું જે હશે એના કરતાં આનું વધી જશે. આનું ઉત્કલન બિંદુ હશે એના કરતાં આનું ઉત્કલન બિંદુ વધી જશે. એનો મતલબ કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના 4 ગુણધર્મો, આને ઘણા ગુણધર્મો હતા, આને ઘણા ગુણધર્મો છે, પણ 4 ગુણધર્મ વેરિએશન આવે છે. એનું બાષ્પ દબાણ અને ઠાર બિંદુ આ દ્રાવણના આની સાપેક્ષે ઘટી જશે અને અભિસરણ દબાણ ઉત્કલન બિંદુ આની સાપેક્ષે વધી જશે. ઓકે. હવે પ્રશ્ન એ થાય કે સર એ કેટલું ઘટશે એ કેમ ખબર પડે? એના માટે અહીંયા ટોપિકને ન્યાય મળે છે અને એ 4 ગુણધર્મને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મો. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. એનો મતલબ તમે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ કહો છો તો કોઈકની સંખ્યા ઉપર આધાર રાખતો હોવો જોઈએ. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મની વાત કરો તો દ્રાવણમાં વળી એ કોની સંખ્યા ભાઈ? અલા દ્રાવણમાં દ્રાવ્ય કણ નાખો ને, એ દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખે. અચ્છા. એટલે શું? જેમ તમારા દ્રાવણની અંદર દ્રાવ્ય કણની સંખ્યા વધતી જાય એમ 2 ગુણધર્મો ઘટતા જાય અને 2 ગુણધર્મો વધતા જાય. અચ્છા. તો દ્રાવ્ય નાખો છો એના સ્વભાવ કે પ્રકૃતિ ઉપર આધાર રાખે? નહીં. એ ધ્રુવીય છે, અધ્રુવીય છે, એની પ્રકૃતિ કે સ્વભાવ પર કાંઈ આધાર ન રાખે. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખે. અચ્છા સર, એવું કોઈ દ્રષ્ટાંત કરીએ? જો ધારો કે આ દ્રાવ્ય છે, દ્રાવક છે, એમાંથી હું અંદર એમાં એક NaCl નાખું છું. દ્રાવ્ય શું નાખ્યું? NaCl. પછી હું એની અંદર BaCl2 નાખું. પછી એની અંદર હું AlCl3 નાખું. AlCl3 જુઓ, દ્રાવ્ય મેં નાખ્યું તો દ્રાવ્ય કણો વિખેરિત થઈ, વિયોજન થઈ અને એમાં શું રૂપાંતર થશે? Na+ અને Cl-. ઓકે. આમાંથી શું થશે તો કે Ba+2 અને twice Cl-. આમાં શું થશે? Al+3 અને 3Cl-. ઓકે. જુઓ હવે આ બધાને અલગ કરો તો આ દ્રાવણ NaCl નું જે છે એમાં કણોની સંખ્યા કેટલી મળી તમને? કણોની સંખ્યા એક Na અને એક Cl. એનો મતલબ કણોની સંખ્યા કેટલી મળી? 2. કણોની સંખ્યા કેટલી મળી? 2.
એવી રીતે BaCl2 છે એની અંદર કણોની સંખ્યા કેટલી મળે છે? કણોની સંખ્યા 1 Ba અને 2 Cl, એનો મતલબ કણોની સંખ્યા કેટલી મળી? 3. એવી રીતે AlCl3 છે એની અંદર કણોની સંખ્યા કેટલી મળી? 1 Al અને 3 Cl, એનો મતલબ કેટલી મળી? 4 મળી. જો મેં તમને કીધું ને, હવે આ પાણી તમારી પાસે ધારો કે હોય અથવા યોગ્ય દ્રાવક તમે લીધેલું છે, એનું પણ કાંઈક બાષ્પ દબાણ હશે, એનું અભિસરણ દબાણ હશે, ઉત્કલન બિંદુ હશે, ઠાર બિંદુ હશે. ઓકે, નો ડાઉટ. એમાં તમે દરેકમાં એક વખત એક દ્રાવક લઈ અને NaCl નાખ્યું, એક દ્રાવક લઈને તમે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ નાખ્યું અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ નાખ્યું. ઓકે, તમે દ્રાવ્ય નાખ્યો એટલે એક 2 કણોમાં વિભાજિત થાય છે. કોણ? NaCl. બીજો દ્રાવ્ય હતો એ 3 કણોમાં વિભાજિત થાય. કોણ? એક Ba અને 2 Cl. અને ત્રીજો દ્રાવ્ય હતો તમારા 4 કણોમાં વિભાજિત થઈ ગયો. 4 થયો ને, એક Al અને 3 Cl. ઓકે, હવે આનું જે બાષ્પ દબાણ તમે જે માપો છો એની સાપેક્ષે બાષ્પ દબાણ 3 નું નીચું હશે, કારણ કે તમે શું સ્ટ્રીક રાખેલી છે? બાઠા. દ્રાવકની સાપેક્ષે દ્રાવણના બાઠા એટલે બાષ્પ દબાણ 3 નું નીચું હશે. પરંતુ જો આનું બાષ્પ દબાણ તમે પહેલા માપેલું હતું 5 bar. ઓકે, હવે ધારો કે NaCl નું પહેલા મેં માપ્યું છું, એ માનો કે તે 3 bar થયું. 3 bar એનો મતલબ ઘટ્યું તો જરૂર છે. ઓકે, પણ BaCl2 નું પાછું 2 bar થઈ શકે અને ACl નું 1 bar પણ થઈ શકે છે. એટલે ઘટાડોનો સંદર્ભ વિચારો તો 5 માંથી 3 થયો, એનો મતલબ કે ઘટાડો કેટલો થયો? 2. એવી રીતે 5 હતો એની જગ્યાએ તમારો 2 થઈ ગયો તો ઘટાડો કેટલો થઈ ગયો? 3. એ તો 5 માંથી 1 થઈ ગયો તો ઘટાડો કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. આમ હવે થોડી બેટા ખબર પડેલી હોવી જોઈએ કે દ્રાવણ બને ત્યારે તમે દ્રાવ્ય જે ઉમેરો છો એ દ્રાવ્ય અંદર ગયા પછી કેટલા કણોમાં વિયોજિત થાય છે, દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી થાય છે, એના બેઝથી તમારો બાષ્પ દબાણનો ઘટાડો થાય. અને હજી ઊંડાણમાં જવું હોય તો બેટા સમજાવું તમને. જો આની અંદર એને હોય ને એની આસપાસ તમારા દ્રાવકના અણુ વીંટળાઈ જાય, આની અંદર વીંટળાઈ જાય તો બાષ્પમાં રૂપાંતર થવાના ઘટકો વાયુ આપણે પ્રવાહીરૂપ દ્રાવક છે એની બાષ્પમાં થવાની સંખ્યા ઘટે. પણ એના માટે કેટલા કણો હતા? 2. હવે એ જ વસ્તુ તમે વિચારો કે BaCl2 એટલે કેટલા? 3 કણો થયા. તો 3 કણની આસપાસ દ્રાવકના અણુઓ વીંટળાય તો નેચરલી છે પહેલા કરતાં આની અંદર ઓછા બાષ્પના અણુઓ બાષ્પ સ્વરૂપે રૂપાંતર પ્રવાહીમાંથી બાષ્પમાં ઓછા જશે. એવી રીતે આની અંદર 4 થયા, 1 Al અને 3 Cl. તો 4 કણોની આસપાસ દ્રાવકના અણુઓ વીંટળાય, કારણ કે યોજન તો થાય ને, તેથી કરીને બાષ્પમાં અણુઓ રૂપાંતર થવાની શક્યતા દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પમાં રૂપાંતર થવાની શક્યતા એના કરતાં પણ ઘટી જશે. આમ ઉપર બાષ્પનું પ્રમાણ જ આમથી આમ આવો તો ઘટી જાય તો ઉત્પન્ન થતી બાષ્પથી વડે થતું દબાણ ઓછું જોવાનું. એટલે આપણે કહીએ છીએ કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય એ કોની ઉપર આધાર રાખ્યો? તો કે અંદર ઉમેરેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે, નહીં કે એની પ્રકૃતિ કે એના સ્વભાવ ઉપર આધાર રાખે. કેટલા કણો અંદર એ ઉત્પન્ન કરી શકે છે. અચ્છા, આટલો ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ બેટા. અચ્છા સર, તમે કહેતા હતા JEE નીટના ક્વેશ્ચન અરે એ કરાવો ને, કેમ નહીં? કાંઈ નથી બેટા, ઓલરેડી તમે કરી નાખ્યો પ્રશ્ન. શું કરી નાખ્યો? અલા તમને એમ પૂછે કે ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમ જણાવો. કોણ? NaCl, BaCl2, AlCl3. 1 મોલર આ છે, 1 મોલર જલીય, આ પણ 1 મોલર. બધા દ્રાવક એક જ આપેલો હોય. આની અંદર આ એક દ્રાવણ, બીજું આ દ્રાવણ, ત્રીજું આ દ્રાવણ. હવે તમને નીટમાં કે JEE પ્રશ્ન પૂછ્યો, ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમ જણાવો. અચ્છા, તમે શું વિચારશો? દ્રાવક એક જ છે, આમાં દ્રાવ્ય કણોની સંખ્યા 2, આમાં દ્રાવ્ય કણોની સંખ્યા 3, આમાં દ્રાવ્ય કણોની સંખ્યા 4. તમને ખબર છે ઉત્કલન બિંદુ એટલે બાઠા જેમ કણોની સંખ્યા વધતી જાય ઉત્કલન બિંદુ વધતું જાય. એનો મતલબ કે જેની અંદર કણો સૌથી વધારે જે દ્રાવ્ય ઉત્પન્ન કર્યા એનું ઉત્કલન બિંદુ ટોપમાં જશે. ઓકે, તો સૌથી વધારે કોનું આવે? આનું આવે. એના કરતાં 3 કણો છે, 4 કણો છે, અને પછી 3 કરતાં એને ઓછું આવે અને 2 કણો, એટલે આ તમારો ઉત્કલન બિંદુનો ક્રમ થઈ ગયો. હવે તમે મોડર્ન કે કુમારમાં વાંચીને ગયા. છોકરાઓ મને કહે કે સર આમાં JEE નીટમાં સારી બુક કઈ? એટલે સારી બુક બીજી પ્રકાશનને પ્રકાશ એ સન નથી. સનનો પ્રકાશ જુદો અને આ પ્રકાશ જુદો. તમે પોતે જ પ્રકાશન બનો, તેજસ્વી બનો ને. હવે તમને આની જગ્યાએ વાંચીને ગયા 4 ને 10 તમે વાંચેલું નીટની એક્ઝામ કે JEE એક્ઝામ દેવા ગયા સવારે, એની જગ્યાએ ઠાર બિંદુ પૂછી દીધું. હવે અલા એ કઈ ગભરાવાનું હોય થોડું? આપણે ખબર છે બાઠા. પ્રશ્ન એ જ ઉત્કલન બિંદુની જગ્યાએ ઠાર બિંદુનો ઉતરતો ક્રમ જણાવો. જોજો બેટા, હવે કરો. ઠાર બિંદુનો ઉતરતો ક્રમ જણાવો. બાઠા. ઠાર બિંદુ ઘટતું જાય. અચ્છા,
તો જેમ કણોની સંખ્યા વધતી જાય એમ ઘટતું જાય આમ ધારો કે 0 હોય. ઓકે, તો આનું શું થાય? આનું કેટલું થાય? 0 -1 થયું, -2 થયું, -3 થયું. ક્રમમાં યાદ રાખો એટલે યાદ રહી જાય. તો આનું ઘટ્યું એના કરતાં વધારે ઘટશે, એના કરતાં, કારણ કે કણોની સંખ્યા વધતી જાય છે. તો ઉતરતો ક્રમ જણાવો એનો મતલબ કે સૌથી મોટું કોનું આવે? NaCl નું. જોજો પ્રશ્નને બરાબર સમજો. ઉતરતો ક્રમ જણાવો એટલે ઊંચું ઠાર બિંદુ કોનું? આનું. એના કરતાં ઓછું, એના કરતાં ઓછું. આમનો ક્રમ તમારો શું થાય? હવે એમ કહે કે ચડતો ક્રમ જણાવો તો શું થાય? સૌથી ઓછું આનું, એના કરતાં વધારે, એના કરતાં વધારે. ખ્યાલ આવી ગયો? આમ કાંઈ એટલે કાંઈ નથી. આ થયું દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ, અને બધા આપણે જોવાના છે. પણ પહેલા વહેલો એક એક ગુણધર્મ આપણે લેતા જાય. સંખ્યાત્મક ગુણધર્મની દ્રષ્ટિએ બેટા ખ્યાલ આવી ગયો ખરો? કમ્પ્લીટ ક્લિયર થયું કે નહીં? પતા ચલા કે નહીં આપકો? અગર ये लोग क्या જાય क्या? ઓકે, ચાલો મજા કરવા દો. હવે આમ આખે સંખ્યાત્મક ગુણધર્મનો ટોપિક પૂરો થયો. હવે એને એક ગુણધર્મ લઈએ, રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો એક નિયમ છે જેને પ્રથમ નિયમ કહી શકીએ આપણે. રાઉલ્ટનો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી અને બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોની ઉપર આધાર રાખે એ સમજવાનું છે. બહુ મસ્ત ટોપિક છે. રાઉલ્ટે એટલું જબરજસ્ત સમજાવ્યું છે, સમજીએ. ચાલો, ધારો કે મારી પાસે એક દ્રાવક છે. આ દ્રાવક બાષ્પશીલ છે. બાષ્પશીલ દ્રાવક. ઓકે, એની અંદર હું દ્રાવ્ય નાખું છું. દ્રાવ્ય પણ એ કેવો છે? અબાષ્પશીલ. ઓકે, આ નાખું છું. આના હું મોલ n લો, કારણ કે એનું પ્રમાણ ઓછું જવાનું છે. એટલે મોલ મેં કેવા લીધા? n લીધા. જેમાં હું નાખું છું એના મોલ હું કેપિટલ N લઉં, કારણ કે એ શું છે? એનું પ્રમાણ વધારે છે. ઓકે, હવે આને આમાં નાખીશું અને તમારું કંઈક દ્રાવણ બની જશે. એ દ્રાવણને હું અહીંયા બતાવું છું. ચાલો, આ દ્રાવણ મેં બતાવ્યું કે જેની અંદર આખા પેક છે. હવે તમારું આ શું બની ગયું? દ્રાવણ. આ થઈ ગયું દ્રાવણ. ફરીથી પાછું જુઓ. નિયત તાપમાને છે અને એ બાષ્પશીલ દ્રાવક છે. એમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો. કેવો નાખ્યો છે? અબાષ્પશીલ. હા, દાખલા મીઠું નાખ્યું છે, ખાંડ નાખ્યું છે, અંદર અબાષ્પશીલ નાખ્યું છે. અંદર કોણ છે? બાષ્પશીલ છે. દાખલા કે પાણી છે, પાણીમાં તમે મીઠું નાખ્યું છે અને અબાષ્પશીલ નાખો છો. અંદર કોણ છે? બાષ્પશીલ દ્રાવક છે. ઓકે, દ્રાવણ બની ગયેલું. આ દ્રાવક હતો એટલું જ મૂક્યું. આ દ્રાવણ છે ને, આ દ્રાવણનું બાષ્પ દબાણ P હશે. ઓકે, હવે દ્રાવણ આ P બરાબર શું છે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ મને અહીંયા મળશે. ઓકે, હવે દ્રાવણનું બાષ્પ દબાણ કોને આભારી હશે? વિચારો. અહીંયા દ્રાવ્ય જે આવ્યો છે, તમે મીઠું દાખલા તરીકે પાણીમાં નાખ્યું, શું એ બાષ્પમાં રૂપાંતર થવાનું છે? એ ન થાય સર. તો પછી અહીંયા બાષ્પ બને કોની? તમે પહેલા જ કીધું છે બાષ્પશીલ દ્રાવક છે. એમાં અહીંયા બાષ્પ આવશે તો કોનું આવશે? દ્રાવકનું આવશે. તો દ્રાવકના ધારો કે મોલ અંશ x1 છે અને મેં દ્રાવ્ય ઉમેર્યો છે, એના મોલ અંશ x2 છે. ઓકે, અંદર જે બાષ્પશીલ દ્રાવક લીધેલો હતો બીકરની અંદર, એના મોલ અંશ કેટલા છે? x1 છે. એના મોલ કેટલા છે? n છે. અને એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યો જેના મોલ અંશ x2 છે અને એના મોલ મેં સ્મોલ n લીધા છે. બરોબર? ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, હવે આ દ્રાવણ બન્યું. તો દ્રાવણની સપાટી ઉપર જે પણ કાંઈ બાષ્પ બનશે એ કોની હશે? કોની હશે? વિચારો, કોની હશે? કોની હશે? આ દ્રાવ્યની હશે. સદ્રાવ્યની કેવી રીતે હોય? એ તો બાષ્પ છે. એનો મતલબ કે અહીંયા આ તમારું દબાણ ગણાશે ને, એ દ્રાવણનું જ બાષ્પ દબાણ ગણાશે. ઓકે, તો દ્રાવણનું બાષ્પ દબાણ કોની ઉપર આધાર હશે? કોની ઉપર આધાર રાખશે? અંદર રહેલા દ્રાવકના મોલસના સમપ્રમાણમાં હશે. કેમ? કારણ કે દ્રાવક જ બાષ્પમાં રૂપાંતર થવાનો છે ને. તેથી કરીને દ્રાવણનું બાષ્પ દબાણ આમ કહી શકાય, દ્રાવણનું બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં હશે? x1 ના સમપ્રમાણમાં હશે. દ્રાવકના દ્રાવકથી જ બાષ્પમાં રૂપાંતર થવાનું છે ને, કારણ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે.
ખ્યાલ આવ્યો બેટા આટલો? અહીંયા તમને જે દબાણ મળશે એ તમે શું કહેશો? દ્રાવકનું નહીં કહી શકો. હવે શું કોનું કહેશો? એ તમારું દ્રાવણનું બાષ્પ દબાણ છે. દ્રાવણનું બાષ્પ દબાણ કોને આભારી હશે? અંદર રહેલા દ્રાવકના મોલન્સને આભારી હશે. જેમ એના મોલન્સ વધશે એમ આના દ્રાવણનું બાષ્પ દબાણ તમારું વધતું જશે. કેમ એવું કહો છો? કારણ કે અંદર દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે. તેથી કરીને દ્રાવણનું બાષ્પ દબાણ અંદર રહેલા દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં હોય. ઓકે, હવે આને હું સાદરૂપ આપું તો P ઇઝ ઇક્વલ ટુ P0x1. અહીંયા P0 શું છે? P0 બરાબર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે આ જે દ્રાવક મેં લીધેલો છે એ શુદ્ધ અવસ્થામાં લીધેલો હોય, શુદ્ધ અવસ્થામાં મેં દ્રાવક લીધેલો ત્યારે મને જે અંદર બાષ્પ મળે છે, આ તમારું આ બાષ્પ જે બધી દિશામાં દબાણ કરે છે એ દબાણને મેં શું કરશું? શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ એ મેં સપ્રમાણ અચળાંક લીધો છે. હવે જો આના મોલન્સ x1 બરાબર 1 હોય, 1 લઉં તો અહીંયા 1 મૂકી દઉં, એનો કે તમારું P ઇઝ ઇક્વલ ટુ P0 થાય. પણ તમે 1 લઈ લો તમારું દ્રાવણ જ ન કહેવાય. ઓકે, આ તો મેથેમેટિકલ સ્ટેપમાં મેં અહીંયા સપ્રમાણતા અચળાંક મૂકેલો છે કે જે P0 શું છે? તમે દ્રાવણ બનાવ્યું છે એમાં રહેલું દ્રાવક કે જે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારનું તમારું બાષ્પ દબાણ છે. ઓકે, હવે સિમ્પલ આગળ હું જાઉં છું, ફક્ત મેથેમેટિકલી, એકદમ મેથેમેટિકલી બેઝથી આગળ જઈએ છીએ. ચાલો કરીએ. હવે હું P0 નીચે લઈ લઉં તો P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ x1. આવું થયું. અચ્છા, હવે x1 શું છે? x1 શું છે? x1 એટલે દ્રાવકના મોલ અંશ. દ્રાવકના મોલ અંશ એટલે n, એટલે મોલ અંશ કેવી રીતે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ કોણ? n. તો આ જગ્યાએ હું કરું P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ n, નીચેના ભાગમાં n પ્લસ n. n કોણ છે? દ્રાવ્યના મોલ અને આ તમારા દ્રાવકના મોલ. એક્સની જગ્યાએ x1 ની જગ્યાએ ફક્ત તમે મોલ અંશની કિંમત મૂકેલી છે, બીજું કાંઈ કર્યું નથી. ઓકે, હજી મેથેમેટિક્સ સ્ટેપમાં આગળ જઈએ. હવે એને એકમાંથી બાદ કરીએ, આ બંનેને એકમાંથી બાદ કરીએ. ચાલો અહીંથી એમ કરીએ, એકમાંથી બાદ કરતા કરીએ. ચાલો તો શું થઈ ગયું? 1 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ n પ્લસ n. જુઓ, હવે સાદુરૂપ આપીએ આગળ તો શું થઈ ગયું? P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ n પ્લસ n માઇનસ n છેદમાં n પ્લસ n. આવું થયું. હવે આ બંને વસ્તુ નીકળી જશે. ઓકે, તો થયું શું? P0 માઇનસ P, એનો મતલબ ડેલ્ટા P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ આ શું થયું? n પ્લસ n. અચ્છા, એટલે n અને n પ્લસ આ કોના મોલન્સ આવી ગયા? દ્રાવ્યના મોલન્સ આવ્યા. એ તો x2 આવી ગયા, દ્રાવ્યના મોલન્સ આવ્યા. તો આને હજી આગળ કરીએ તો શું થાય? ડેલ્ટા P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ x2 થયું. ક્લિયર થઈ ગયું? ઓકે, આ રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દ્રાવણને મંદને આદર્શ કરવામાં આવે. એટલે આની અંદર તમારે પાણી જે દ્રાવક હોય દ્રાવક નાખતું જવાનું અને વધુ મંદ કરતા જાઓ છો. મંદને આદર્શ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ કોની સાપેક્ષ? અલાભાઈ દ્રાવકની સાપેક્ષે અહીંયા શું થશે? ઘટાડો થશે ને. અહીં બાષ્પ દબાણ 5 હોય તો અહીં 3 થઈ જશે. તો આની સાપેક્ષે ઘટાડો નહીં. પણ સર સાપેક્ષ કેમ કહો છો? જો ડેલ્ટા P એ શું છે? P0 માઇનસ P છે. P0 માઇનસ P એનો મતલબ કે દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ બેમાં ઘટાડો. પણ કોની સાપેક્ષે છે? P0 કોણ છે? દ્રાવકનું બાષ્પ દબાણ. ફરીથી કહું, નિયત તાપમાને જ્યારે
બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દ્રાવણને મંદ અને આદર્શ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો નહીં, સાપેક્ષ ઘટાડો ઉમેરેલા દ્રાવ્યના મોલસ જેટલો હોય. તમે અંદર ઉમેરેલા દ્રાવ્યના મોલસ જો 3 મોલસ 0.3 મોલસ હોય તો તમારો સાપેક્ષ ઘટાડો 0.3 ની આસપાસ આવશે. 0.9 હોય કારણ કે ટોટલ મોલસનો સરવાળો તો 1 થવાનો છે. તો દ્રાવ્ય તમે કેટલા મોલસ અંદર નાખેલો છે એના જેટલો હોય સાપેક્ષ ઘટાડો, એટલે કે દ્રાવકની સાપેક્ષે બનેલા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અંદર ઉમેરેલા દ્રાવ્યના મોલસ જેટલો હોય. ક્લિયર થઈ ગયું? ઓકે બેટા, આને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે પાછા બાળકો કહેશે સર તમે દૂર રહેતા નથી, સ્ક્રીનશોટ પાડવું તમારે શું કરવું. આ લેવાઈ ગયું, કારણ કે મારે જે આગળમાં જવું છે, પછી દાખલો પણ તમને આના રિલેટેડ એક લઈ લો એટલે થોડુંક તમારો ટોપિક ઓવર એકદમ ક્લિયર થઈ જાય. ચાલો હવે આને આગળ લઈએ, આપણે આગળ લઈએ. ચાલો હવે આ છે આખું સૂત્ર, એને સૂત્રને હું નવેસરથી બીજી રીતે થોડુંક દાખલાના બેઝથી આગળ વધારીએ. જો સૂત્ર બેઝિકલી કહ્યું તો આપણું આ હતું, બરાબર. હવે આ સૂત્રની કિંમત મૂકીએ તો દાખલામાં કરો ને ત્યારે P0 - P upon P0 is equal to આમ કરી નાખવાનું, આમ 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 એટલે શું? અરે સર આને કેમ કાઢી નાખો? દ્રાવકના મોલની સાપેક્ષે દ્રાવ્યના મોલ અતિ અલ્પ હશે, એટલા માટે દ્રાવકના મોલની સાપેક્ષે દ્રાવ્યના મોલ અતિ અલ્પ હશે. તેથી બેનો જો સરવાળાની વાત આવતી હોય તો હું આને એટલે કે નાના એનને અવગણી શકું. ઓકે, એટલા માટે મેં આ આખું સૂત્ર લીધું. હવે આની અંદર કિંમત મૂકીએ તો P0 - P upon P0 is equal to આ એટલે કોણ? વજન છેદમાં અણુભાર. દ્રાવક છે એને હું W0 તરીકે વજન છેદમાં અણુભાર, આવું થયું. ક્લિયર? હવે આનું સાદુરૂપ આપીએ તો આ શું થાય? P0 - P upon P0 is equal to વજન છેદમાં અણુભાર ઇન્ટુ આ ઉપર જશે ને અણુભાર છેદમાં વજન. આ કોનું આવ્યું? દ્રાવકનું આવી ગયું. આ ઉલટું થઈ જશે, ખ્યાલ આવે છે? વજન છેદમાં અણુભાર ઉપર ગયું અને નીચે આવી ગયું. ક્લિયર? ઓકે, આના રિલેટેડ આપણે દાખલો લઈ શકીએ. અચ્છા, કયો દાખલો લઈ? દાખલો એક આપું. ચાલો આ પેલા ખ્યાલ આવી ગયું. હવે તમારે જ્યારે પણ તમે રાઉલ્ટના નિયમનું બાષ્પ દબાણનો આવે દાખલો, એટલે તમારા P0 - P upon P0 શું છે? દ્રાવકનું બાષ્પ દબાણ. P શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. P0 તો એ છે જ. પછી આ શું? દ્રાવ્યના મોલ, અને આ કોણ? દ્રાવકના મોલ. અચ્છા, આનો દાખલો લેતા પહેલા એક રાઉલ્ટનો નિયમ લીધો છે. આ થોડીક મર્યાદા છે, મર્યાદાનું ડિસ્કશન કરેલું બુકમાં હોય કે નહીં આપણે ખબર નહીં, પણ જૂના કોર્સમાં મર્યાદા આવતી હતી. પહેલું તો એ તમે જે નિયમ કીધો ને એ જ બેઝથી રાઉલ્ટનો નિયમ મંદ અને આદર્શ દ્રાવણોને જ લાગુ પડે. બીજું, જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ તમે નાખો છો પ્રવાહી હોય તો પ્રવાહી જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં નાખો ત્યારે બંનેનું કદ એક્ઝેક્ટ બંનેના સરવાળા જેટલું થાય. જેમ કે તમારી પાસે 500 મિલી બાષ્પશીલ દ્રાવક છે અને એમાં 20 મિલી તમે ઉપરથી અબાષ્પશીલ દ્રાવ્ય નાખો છો, પ્રવાહી સ્વરૂપે છે. ટોટલ કદ તમારું 520 થવું જોઈએ. એનો મતલબ ડેલ્ટા V બરાબર 0 થવો જોઈએ. અચ્છા, બીજું, જ્યારે મિક્સ કરો છો, દ્રાવણ બનાવો છો, ત્યારે ઉષ્માના કોઈ ફેરફાર થવા ન જોઈએ. એનો મતલબ કે ડેલ્ટા H એન્થાલ્પીનો ફેરફાર પણ 0 હોવો જોઈએ. અને એના પછી તમે જ્યારે ઉપરથી દ્રાવ્ય અબાષ્પશીલ નાખો છો ત્યારે એ દ્રાવકમાં અંદર જાય ત્યારે એની સાથે જોડાઈ જાય, એને કહેવાય સુયોજન. અને એનું વિઘટન થઈ જાય, વિયોજન થાય તો એને છૂટું પડી જાય, એને કહેવાય વિયોજન. તો સુયોજન કે વિયોજન થવું ન જોઈએ. એવા પ્રકારના દ્રાવણો એટલે કે કદનો ફેરફાર ન થવો જોઈએ. જો બંને પ્રવાહી હોય તો બંને મિક્સ થાય ત્યારે ઉષ્માના ફેરફાર ન થવા જોઈએ. દ્રાવણ મંદ અને આદર્શ હોવું જોઈએ. તો જ તમને આ લાગુ પાડી શકો. એટલે કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો તમે માપો છો એ સાચો આ રીતે માપી શકશો, પણ એના માટે દ્રાવણ તમારું મંદ હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ, ડેલ્ટા H ડેલ્ટા V 0 હોવું જોઈએ. દ્રાવ્ય નાખો છો સુયોજન કે વિયોજન ન થવું જોઈએ. એટલે કે NaCl નાખો, BaCl2 નાખો, ACl નાખો, ત્યારે તમારે આ નિયમનું પાલન નહીં થાય એમ કે છે. ઓકે, ચાલો આ મને યાદ હતી એ વસ્તુ મેં તમને એ કહી દીધી આપણે મર્યાદા. હવે હું એક દાખલો લઉં. ધારો કે એક બનાવી લે દાખલો. ધારો કે 298 કેલ્વિન તાપમાને મારી પાસે એક બીકરની અંદર
ખાંડનું દ્રાવણ છે, 10% વેટ બાય વેટ યુરિયાનું દ્રાવણ લો. ચાલો, યુરિયા ટેમ્પરેચર ઇઝ ઇક્વલ અચળ તાપમાન રાખો 298 કેલ્વિન તાપમાન, અને પાણી છે એનું બાષ્પ દબાણ 0.025 બાર છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું સમજો. દાખલાની રકમ મેં તમને જે બનાવી દીધી ને એ શાબ્દિક સ્વરૂપે ત્યાં બોર્ડની અંદર બનાવી દે, અથવા JEE બનાવી દે. શું કરે, 290, તમે પણ બેટા બનાવતા શીખો. 298 કેલ્વિન તાપમાને 10% વેટ બાય વેટ યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય. ઓકે, અને એમાં કાઉન્સમાં લખેલું હોય કે પાણીનું બાષ્પ દબાણ, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 0.025 બાર છે. બાષ્પ દબાણ આવ્યું એટલે રાઉલ્ટ આવ્યો. ઓકે, કરીએ ચાલો. તો સૂત્ર શું છે? P0 - P upon P0 is equal to n. આમ કરતાની સાથે જ અહીં આવી રીતે કરી જ નાખવાનું, એટલે પરીક્ષા કોઈથી ખોટું પાડે જ નહીં. જોઈ લો. હવે શું કરવાનું છે? તો કે આ કોના છે? દ્રાવ્યના મોલ છે. આ કોના છે? દ્રાવકના મોલ છે. એનો મતલબ તમારે આમે મોલ શોધવો હોય તો તમારે મોલ તો ઘટકના જોઈએ, કારણ કે મોલસનું સૂત્ર જે છે ઘટકના મોલ છે, નકુલ મોલ, એટલે બધા જ ઘટકના તમારે મોલ તો શોધવા જ પડે. અને રાઉલ્ટના નિયમમાં મોલસની વાત છે. ઓકે, કરીએ ચાલો. તો આમાં પહેલાં તો આ કરીએ. આનું અર્થઘટન શું થાય? અર્થઘટન કોનું? તો કે 10% વેટ બાય વેટ યુરિયાનું દ્રાવણ છે. એનો મતલબ શું થઈ ગયો? તો એ મતલબ એ થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ યુરિયા અને 90 ગ્રામ કોણ છે? પાણી. આ ઉપરથી તમારું શું થાય છે? કેમ 90 ગ્રામ પાણી? પાણી કેમ? તો દ્રાવણ કયું છે? જલીય છે ને. ઓકે, એનો મતલબ કે તમારી પાસે આટલી વસ્તુ કીધી ને, એમાં બંનેનું વજન આવી ગયું. કોનું? તો કે દ્રાવ્યનું વજન આવી ગયું અને દ્રાવકનું વજન આવી ગયું. આવી ગયું? બસ, પછી તમે શોધી લો એમાં કરવાનું શું છે? તો કે હવે યુરિયાના મોલ, ચાલો, યુરિયાના મોલ, અને બીજું કોણ? પાણીના મોલ. આ બંને શોધી લો. તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. અહીંયા મોલ બરાબર વજન છેદમાં અણુભાર. દ્રાવક છે એટલે મેં 0 લીધું, મોટો કેપિટલ N લીધો. ઓકે, મૂકીએ ચાલો. યુરિયાનું વજન કેટલું છે? 10. એનો અણુભાર કેટલો? 60. એનો મતલબ કે આ તો 1/6 સીધું જ મળી ગયું, નીકળી ગયું. એટલે એના પછી આનું પાણીનું કેટલું? 90. અને કેટલા છે? 18. એનો મતલબ 18 × 90. એનો મતલબ કે 5 આવી ગયા. ઓકે, કિંમત મૂકી દો બેટા. દાખલો પૂરો. ઓલ ઇઝ વેલ, ધેટ્સ ઓલ. કેમ? કાંઈ નથી. જો કિંમત મૂકો. P0 કેટલું છે? P0 આ આપેલું છે. જો શુદ્ધ પાણી બાષ્પ દબાણ શું આવ્યું? 0.025 - P. અરે P નું શું? અરે P તો શોધવાનું છે, દ્રાવણ બાષ્પ દબાણ શોધવાનું છે. નીચેના ભાગમાં પાછું 0.025 is equal to n, સ્મોલ n. કેટલા? 1/6. 1/6. નીચેના ભાગમાં કેપિટલ N, કેપિટલ 5. આ 5 આખું સાદરૂપ આપો એટલે તમને જવાબ કોનો મળે? P. અને P કોણ છે? દ્રાવણનું બાષ્પ દબાણ આપણે જે શોધવાનું હતું મળી ગયું. ક્લિયર? અચ્છા, તો બેટા આજે આપણે શું કર્યું? સંખ્યાત્મક ગુણધર્મ, એક સંખ્યાત્મક ગુણધર્મ જોયો, અને એ પણ રાઉલ્ટના નિયમની મદદથી જોયેલો છે. આપણી ટ્રીક યાદ રાખજો. હા બેટા, કઈ? બાઠા આવું શું છે? દ્રાવણના સંકેત. કેમ? હવે તમને કદાચ બકરો લઈને નીકળો છો, બકરો એટલે મોટરસાયકલ કરી નીકળો, ભાઈબંધ બેઠો સામે, એટલે તને પેલું દ્રાવણમાં સંખ્યાત્મક ગુણ આવડે? હા, આવડે છે. અચ્છા, NaCl, BaCl2 ને AlCl3 હોય તો એમાં યાર ઉત્ક્રમ બિંદુનો ક્રમ મને ખબર પડતી હતી. મેં વાંચ્યું ઘણા પ્રકાશનમાં આ પ્રશ્ન છે. તું મને ગમે તે દે, હું તને જવાબ આપી દઈશ. એવું? હા, કઈ? તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. અરે એટલે શું? અલા ભાઈ, હું તો મજા કરું છું. તમારે કહેવાનું, તુમ મુझे ક્વેશ્ચન દો, मैं तुम्हें आंसर दूंगा. ઠીક છે, પણ આ બેટા તમારી ટ્રીક યાદ રાખજો. અને આનો સ્ક્રીનશોટ લેવો એટલે, કારણ કે છોકરાઓ પાછા બહુ લખે છે, ભાઈ સર તમે દૂર રહેતા નથી અને સ્ક્રીનશોટ અમે લઈ શકતા નથી. એટલે લઈ લેજો બેટા. મેં એક દાખલો એક સાથે આપણે કરી લીધો. છેલ્લે આગળ કદાચ આના દાખલા રહી પણ જશે ને તો JEE ને નીટના જે ક્વેશ્ચનના હું વિડીયો બનાવવાનો છું ને એની અંદર બધા આખા સિલેબસના દાખલામાં હેન્ડેનનો નિયમ, વાયુરૂપ અવસ્થામાં જે પ્રવાહીમાં કોઈ વાયુ નાખે ત્યારે બાષ્પ દબાણ કેટલું થશે, ઘન નાખો તે એ બધા પ્રકારના દાખલા ઓલરેડી હું ત્યારે કવર કરીશ. પણ પહેલો મારો ટાર્ગેટ અત્યારે ખાસ 12th અને 11th કોર્સ પૂરો થાય.
હવે વિચારું છું કે એકવાર 12thનો સારો વિડીયો તમારી સામે મૂકું કે આમાં તમારી પાસે 3-1 મહિના જેવું છે તો કેવી રીતે પ્રિપેરેશન કરવી, થોડોક નાનો બનાવવાનો પ્રયત્ન કરું. પણ બેટા સમયની એટલી તકલીફ છે, બંને એક તો કરવાના છે, 11 અને 12 બેના કોર્સને આગળ વધારવાનો છે, ઓનલાઈન લેક્ચર ચાલે છે, બધી વસ્તુ છે, અને હવે તો સ્કૂલે ચાલુ થઈ છે. ઠીક છે, ચલો આપણે હવે આગળ આમાં પાછા બહુ શોર્ટ ટાઈમમાં ફરીથી પાછા મળીશું. અહીંયા આ લેક્ચર આપણે સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.